સેહત કે સુર, નંદિનીબેન ત્રિવેદીનું ચોથું પુસ્તક. આજે આ પુસ્તકના વિમોચન માટે આપણે અહીંયા આ ઓડિટોરિયમમાં આપણે ભેગા થયા છીએ. નંદિનીબેન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, કારણ કે અહીંયા ઉપસ્થિત જેટલા પણ મહાનુભાવો અને મિત્રો છે એ ક્યાંક ને ક્યાંક સાહિત્યની રીતે કે સંગીતની રીતે ક્યાંય ને ક્યાંય એમનાથી પરિચિત રહ્યા છે. વાત આજે મહત્વની કરવાની છે સેહત કે સૂરની. 1956 એક ફિલ્મ રિલીઝ થયેલી. ફિલ્મનું નામ બસંત બહાર, અને શૈલેન્દ્રજીએ એના ગીતો લખેલા. બધા જ હિટ હતા. પણ આજના કાર્યક્રમને જ્યાં સુધી સીધો સંપર્ક છે એવું એમનું એક ક્લાસિકલ ગીત મન્ના દાદાએ ગાયેલું, સુર ના સજે ક્યા ગાઉં મેં. એની કેટલીક પંક્તિઓ બહુ જ આબાદ છે, અને આજનો જે વિષય છે એ વિષયના ક્યાંક મૂળિયા એ ત્યાં આ ગીતથી, ત્યાં એ ગીતમાં ધરબાયેલા છે એવું મને લાગે છે. संगीत मन को पंख लगाए, गीतों में रिमझिम रस बरसाए, स्वर की साधना ही परमेश्वर है, सुर ना सजे क्या गाऊं मैं. तो संगीत मन को पंख लगाए, आ એક બીજ છે. નંદિનીબેન ત્રિવેદીના આ પુસ્તક, આ વિચાર, આ વિજ્ઞાન ઉપરની એમની આટલી મોટી પકડ, એમનું સામર્થ્ય અને એમની જહેમત, એનું આ બીજ ક્યાંક ત્યાં રોપાયેલું છે. આ પુસ્તક સેહત કે સુર એ હાથમાં લીધું અને મેં અનુક્રમણિકા વાંચવાની શરૂ કરી. એમાં 6 નંબરનો મુદ્દો આવ્યો અને હું ત્યાં અટકી ગયો કે સંગીત માણવા માટે સંગીતજ્ઞ થવું જરૂરી નથી, પણ માણસ હોવું જરૂરી છે. મારી દ્રષ્ટિએ મારું જે પ્રાથમિક વાંચન હતું આ પુસ્તકનું, એનો આ પંચ હતો. આ એક લીટી, એક ટાઇટલ, એ આખો એક નિબંધ છે, અથવા તો એક પુસ્તક જાતે જ છે કે સંગીત માણવા માટે થઈને સંગીતજ્ઞ હોવું જરૂરી નથી, પણ માણસ બનવું જરૂરી છે. અને આ ટાઇટલથી પ્રેરાઈને, આકર્ષિત થઈને હું અને પુસ્તક મોડી રાત સુધી એકબીજાને વળગીને જ રહેલા. નંદિનીબેનનું આ ચોથું પુસ્તક છે મિત્રો. ક્લાસિકલ રાગ રાગિણીઓ પર બોમ્બેમાં એમણે ઘણા બધા લાઈવ શો કરેલા છે, કરી રહ્યા છે. મેડિટેશન ઉપર, રાગ ઉપર, રાગની અસર પર, સ્વાસ્થ્ય ઉપર, મન ઉપર એની કેટલી અસરો છે, એના કેટલા સેમિનાર થયા છે, કેટલા લેખો લખ્યા છે, ટ્રાવેલ બ્લોગ લખે છે નંદિનીબેન. એ તમને એમના કામનો વ્યાપ છે એ જોવા જેવો છે, કેટલો વિશાળ છે. આ સિવાયના પુસ્તકોમાં પણ ગુજરાતી સુગમ સંગીત ઉપર પણ એમની કેટલી મહારત છે.
એમાં પણ એમનું કેટલું ખેડાણ છે. વર્ષો જૂના એશિયા, ધ ઓલ્ડેસ્ટ વન ઇન ધ એશિયા, મુંબઈ સમાચાર, એમાં કેટલા વર્ષો સુધી એમણે સેવા આપી. મુંબઈમાં રહેવું, ઓફકોર્સ મુંબઈ તો આપણાથી એટલું દૂર નથી ભાષાકીય રીતે, સાંસ્કૃતિક રીતે, પણ તેમ છતાં પણ મુંબઈમાં વર્ષો સુધી રહીને પણ ગુજરાતી ભાષા સાથે આટલું જીવંત રહેવું. નંદિનીની ઓળખાણ અમારી સ્કૂલની મોહિનાબા કન્યા વિદ્યાલયની રૂપાની ઘંટડી. નંદિનીને દૌલતભાઈ દેસાઈ અમારા પ્રિન્સિપલે એના અવાજ, એની મૃદુતા અને એની મીઠાશને કારણે આ રૂપાની ઘંટડીનું બિરુદ આપેલું. અને મારીને નંદિનીની દોસ્તી 1973થી છે. અને આ એક જ વ્યક્તિ એવી છે મારા જીવનમાં કે જેની સાથે મારે ક્યારેય ઝઘડો નથી થયો, કોઈ પણ પ્રકારનો. હા, થોડીક વાર કોક વાર ઉગ્ર ચર્ચાઓ થાય, પણ ઝઘડો નથી થયો એમ. એટલે અમારી દોસ્તી હવે ઓલમોસ્ટ નિયર ટુ 50 years. અને મોહિનાબાની રૂપાની ઘંટડી આપણા સૌ માટે એક સફળ પત્રકાર, લેખિકા, સંગીતની ઊંડી સમજ ધરાવનાર, પ્રેક્ટિકલ એન્ડ રિસર્ચ બંનેમાં ને એક શાંત સમજદાર વ્યક્તિત્વ. છેક બાળપણથી જ એણે સંગીતને સતત પોતાના જીવનનું એક અભિન્ન અંગ બનાવેલું. અને તેના આ કમિટમેન્ટને કારણે જ હું એવું માનું છું કે એને વિદુષી ડૉક્ટર પ્રભા આત્રેના વિદ્યાર્થીની થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગુજરાતી ભાષાનું સૌથી પહેલું અખબાર મુંબઈ સમાચાર, જેણે 100 વર્ષ પૂરા કર્યા છે, એ મુંબઈ સમાચારમાં નંદિનીએ 20 વર્ષ ફીચર એડિટર તરીકે કામ કર્યું. અને હું એવું માનું છું કે આ સંગીત વિશે લખવાની એની સફર પણ મુંબઈ સમાચારથી જ શરૂ થઈ. અને આજે શાસ્ત્રીય સંગીત, રાગ વૈવિધ્ય ને શાસ્ત્રીય સંગીત પર આધારિત ફિલ્મી ગીતો અને ખાસ તો સુગમ સંગીતનો દસ્તાવેજી ઇતિહાસ, આ બધા પાસાઓ પર તેના 3 પુસ્તકો થયા, જેમાં મિલે સૂર આજ સુધી 4 આવૃત્તિઓ એની પ્રકાશિત થઈ છે. ને ગીત ગુર્જરી અને ગૌરવ ગુર્જરી એ બંને પુસ્તકો અને ખાસ લોકડાઉન દરમિયાન નંદિનીએ શરૂ કરેલી યુટ્યુબ ચેનલ સ્વર ગુર્જરી, એ હું માનું છું કે ગુજરાતી સંગીત અને સંગીતકારો આ બંને માટે ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. મને એવું લાગે છે કે આપણામાંથી ઘણા બધા સ્વર ગુર્જરીને ફોલો કરતા હશે, પણ નંદિની આ લોકડાઉન દરમિયાન જ્યારે આપણે બધા જ કંટાળતા હતા, થાકતા હતા, બધાને એક પ્રકારનો એક અંદરથી ડર સતાવતો હતો, એ દરમિયાન એણે આ સ્વર ગુર્જરી શરૂ કર્યું. અને હું એવું માનું છું કે એ સ્વર ગુર્જરી આપણા સુગમ સંગીતના સાહિત્ય અને સાહિત્યકારો માટે અને સુગમ સંગીતના કલાકારો માટે એક બહુ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. એટલે આપણે વિચારીએ કે કૌમુદી મુનશીને નંદિનીએ એટલા સરસ ડોક્યુમેન્ટ કર્યા છે કે જે આપણે માટે બહુ રેર બાબત છે. મિલનભાઈ હમણાં જ કહ્યું કે ગીતકાર સાહિર લુધિયાનવીના જીવન પર એણે એક બહુ જ સુંદર મ્યુઝિકલ પ્લે કર્યું. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે એ પ્લેમાં એની સાથે ટોમ ઓલ્ટરે અભિનય કર્યો. એટલે ટોમ ઓલ્ટર સુધી એમને લઈ આવવા એને માટે હિંમત પણ જોઈએ અને કામની ક્વોલિટી હોય તો જ આટલા સારા કલાકારને એ પોતાની સાથે જોડી શકે. આ પુસ્તક નથી, ધીસ ઇઝ લેબર ઓફ લવ એવું મને લાગ્યું છે. નંદિનીએ સંગીત જીવી છે અને એટલે જ મને એવું લાગ્યું કે મેં પણ જ્યારે નંદિનીએ મને કહ્યું કે સોનલ તારે પુસ્તક વિશે બોલવાનું છે, મેં હા તો પાડી દીધી. પણ પછી મને ખ્યાલ આવ્યો કે આ તો નંદિનીના આખા જીવન વિશે બોલવાની વાત છે, એક પુસ્તક વિશે બોલવાની વાત નથી. બહુ અઘરી વાત છે, પણ છતાં પણ મેં થોડો ઘણો પ્રયત્ન કર્યો છે. અમે બંને કોલેજમાં સાથે હતા, અમે ત્રણે, એવું રૂપાએ કીધું, પણ નંદિની એ ફ્રોઝન છે એ જમાનામાં, એ હજુ એટલી જ એવી જ લાગે છે. અને મારી એક ફરિયાદ છે કે આ પુસ્તકમાં એણે એ રાગ નથી બતાવ્યો કે જે સાંભળવાથી આવા યુવાન રહેવાય.
એટલે એ નંદિની એ હું તને ખાનગીમાં પછી પાછળથી પૂછું છું કે પણ પછી જોક્સ અપાર્ટ પણ હું સાચું કહું તો નંદિની ના આખું જીવન જ જેનું સંગીતમય હોય એ જ આવું યુવાન રહી શકે એવું મને લાગે છે કે શી ઇઝ સો યુથફુલ બિકોઝ શી હેઝ લીવડ મ્યુઝિક એના રગે રગમાં વહે છે એટલે એ આવી યુવાન રહી શકી છે. હવે અહીં બેઠેલું બધા જ લોકોને થોડા પ્રશ્નો પૂછવા માગું છું. મનોમન જવાબ આપજો કે એક પણ જવાબ જો આનો હામાં હોય ને તો તમારે આ પુસ્તક વાંચવું પડે. કોઈ પણ ગીત સાંભળીને તમારી આંખમાં ક્યારેય આંસુ આવ્યા છે? સંગીતે તમારા જીવનમાં ક્યારેય જાદુઈ અસર કરી છે? કોઈ ગીત સાંભળતા તમે નાચી ઉઠ્યા છો? તમને ઊભા થઈને નાચવાનું મન થયું છે? મનોમન બસ આનંદ થઈ ગયો છે? કોઈ પ્રેમી પાત્ર પોતાનું પ્રિય પાત્ર યાદ આવી ગયું છે? ગુસ્સો કે દેશભક્તિ પ્રગટ્યા છે? બેરંગ જણાતી આપણી જિંદગીમાં સંગીતે ક્યારેય રંગ ભર્યા છે? અને મિત્રો સાથે મસ્તી કરતાં તમે ક્યારે મ્યુઝિક મિસ કર્યું છે? જો આમાંથી એક પણ પ્રશ્નનો જવાબ હામાં હોય તો તમારે આ પુસ્તક વાંચવું પડે. તો આ પુસ્તકમાં એવું છે શું? ટૂંકમાં કહું છું, સૌથી પહેલાં તો પાને પાને ભારતીય સંગીત અને ભારતીય સંગીત કલાકારો પ્રત્યેનો આદર અને પ્રેમ છે. અને ખૂબ સરળ ભાષામાં રચાયેલું આ પુસ્તક છે. કયો રાગ કયા રોગમાં સહાયક નીવડી શકે એની રસપ્રદ વાતો છે. રાગોને અનુરૂપ ફિલ્મી ગીતો એની રચનાની અને એ ગીતોની રોમાંચક વાતો છે. અને સૌથી વધારે ગમ્યું હોય મને આ પુસ્તકમાં તો એ છે કે મ્યુઝિક થેરેપી વિશે આટલી ગહન માહિતી પીરસ્યા પછી પણ આ પુસ્તકમાં નંદિનીએ ચોખવટ કરી છે કે કોઈપણ રોગનો સંપૂર્ણ ઉપચાર કરવો હોય તો તમારી મુખ્ય સારવાર ચાલુ રાખીને પ્રમાણિત મ્યુઝિક થેરાપિસ્ટ પાસે જવું. દાખલા તરીકે રાગ બિહાગ, બિલાવલ કે હંસધ્વનિ માનસિક તાણ ઓછી કરીને બીપી ઓછું કરવામાં સહાયરૂપ થઈ શકે, પણ એનાથી બીપીની ગોળી બંધ ન થાય, અથવા તો બીપીની ગોળી બંધ કરીને ત્યાં જવાનો અર્થ નથી. એણે જ બહુ ચોખ્ખી વાત કરી છે. આ ઉપરાંત ભારતીય સંગીત વૈશ્વિક સ્તરે કેટલો પ્રભાવ જન્માવી શક્યું છે એની આ પુસ્તકમાં વાત છે. માત્ર ભારતીય શાસ્ત્રીય ગાયન ઉપરાંત વાદ્ય, વિવિધ તાલ, વિદેશી સંગીત, કર્ણાટકી સંગીતનો જીવન પર જે પ્રભાવ છે એની પણ સુંદર વાતો એણે વણી લીધી છે. સમય અનુસાર આજકાલ રાગો વર્ષોથી ભારતીય શાસ્ત્રીય સંગીત સ્પેશિયલી ઉત્તર હિન્દુસ્તાની સંગીતમાં સમય અનુસાર રાગો ગાવામાં આવે છે. એને કારણે કોન્સર્ટના સમય સિવાયના રાગો જેમ કે યમન બહુ ગવાય છે, બાગેશ્રી બહુ ગવાય છે, બિહાગ બહુ ગવાય છે, મારું બિહાગ બહુ ગવાય છે, પરંતુ એ સિવાયના રાગોનું શું થશે? એનું ભવિષ્ય શું? રાગો જો કદાચ લુપ્ત પણ ન થઈ જાય અને તો એના માટે શું કરવું એની પણ એણે સરસ ચર્ચા કરી છે. અને શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોના આયોજકોને પડતી મુશ્કેલી, પૈસા ક્યાંથી લાવવા, એના માટે સ્પોન્સર્સ ક્યાંથી મેળવવા, કલાકારોના ઈગો પ્રોબ્લેમ્સ કેવી રીતે હેન્ડલ કરવા, અને બજેટ અને અન્ય ખર્ચાની વાતો એણે કરી છે. અને એના ઉપાયોની પણ થોડી ઘણી વાતો કરી છે. મુંબઈમાં દુર્ગા જસરાજ દરેક પ્રહરમાં ગાઈ શકાય તેવો એક 8 પ્રહર નામનો કાર્યક્રમ લગભગ 2018થી આયોજિત કરે છે, 16 કે એની એણે વાત કરી છે. અને એને એ કાર્યક્રમને 8 પ્રહર જ નામ આપવામાં આવ્યું છે. એ કોન્સર્ટ કરવામાં એમને કેટલી મુશ્કેલીઓ પડી છે એ જાણવા નંદિનીએ જાત મહેનતે એમનો ઇન્ટરવ્યૂ લીધો છે. બીજું કંઈ નહીં તો ફક્ત એ ઇન્ટરવ્યૂ વાંચવા માટે પણ આ પુસ્તક ખરીદવા જેવું છે. ઇટ વોઝ રિયલી એન આઈ ઓપનર ફોર મી એટલીસ્ટ. એક બીજી વાત નંદિની એમાં બહુ સરસ કહી છે કે ભગવાને આપણને દરેકને સ્વરપેટી તો આપેલી જ છે. આપણે આ બોલી શકીએ છીએ કારણ કે સ્વરપેટી આપી છે. તો કેમ કેટલાક બહુ જ ઓછા લોકો સુરીલું ગાઈ શકે છે? એક વાક્યમાં સમજ એ છે કે સંગીત એ ઈશ્વરદત્ત વરદાન છે જેને તેને ભગવાને નથી આપ્યું. અને સ્વરપેટી માત્ર એક ફિઝિકલ પાર્ટ છે. ગુરુ પાસે જઈને સંગીતને માનસિક સ્તરે પહોંચાડવું પડે. ત્રીજો તબક્કો ભાવનાત્મક છે અને ચોથો તબક્કો છે આધ્યાત્મિક. આ ચારે તબક્કા તમે જ્યારે ક્રોસ કરો ત્યારે જ એક એવું સંગીત રચાય કે જેમાં અન્યને પણ મજા પડે, એ તો ઠીક છે, પણ પોતાને પણ મજા પડે, તમને અંદરનો આનંદ આવે.
સંગીત માણવા માટે સંગીત તજ્ઞ નહીં મનુષ્ય થવું જરૂરી છે એ વાક્ય મને પણ બહુ ગમી ગયું છે, એટલે એ બી આમાં ઉમેર્યું છે. આ પુસ્તકમાં સંગીતને ચિકિત્સા તરીકે વાપરવું હોય તો અનેક રીતો તો બતાવી જ છે, પરંતુ ફક્ત સંગીત જ નહીં, મંત્રો, ધ્વનિ, ગુરુબાની, આરતી, ઓમકાર, નવકાર મંત્ર, મહામૃત્યુંજય જાપ, દરેકની મનુષ્ય પર જે અસર થાય છે તેની નંદિની અહીંયા વાત કરી છે. નંદિની કુંડલીની જાગૃત કરવાનું જે ચેપ્ટર છે એમાં ખાસ મને સમજ નથી પડી, એટલે એની અહીંયા હું વાત નથી કરતી. પરંતુ માતાના ગર્ભમાં 20 અઠવાડિયા રહ્યા બાદ બાળકની શ્રવણ શક્તિ પૂર્ણપણે વિકસિત થઈ જાય છે. તેના થોડા દાખલા એણે આપ્યા છે. અને નાનપણથી જે બાળકો નિયમિત સંગીત શીખે છે, ખાસ કરીને શિસ્તપૂર્વક, તો એનામાં ધીરજ અને એકાગ્રતા જેવા ગુણો પણ આપોઆપ ખીલે છે. તેની પણ સુંદર ચર્ચા છે. સંગીત અને સાયકોલોજીની વાત કરવાનું મને કહ્યું છે. કદાચ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે સૌથી પહેલું સંગીત એના માના હૃદયના ધબકારા સાંભળે છે. જે તમે 20 વીક પછીની જે વાત કરીને એમાં. હવે આપણે બધા સંગીત સાથે આટલા જોડાયેલા કેમ છીએ એનું એક સાયકોફિઝિયોલોજીની વાત કરું, બિકોઝ ઇટ ઇઝ સાયન્ટિફિક ફેક્ટ કે જે રિધમ છે ને એ રિધમ આપણને પહેલેથી જ અહીંયા સાંભળેલી છે આપણે બધાએ. અને એટલા માટે વી લવ મ્યુઝિક. કારણ કે મ્યુઝિકને નહીંતર ઔરંગઝેબ હશે અમુક, પણ જે રિધમને પ્રેમ કેમ આપણે કરીએ છીએ? કદાચ ઔરંગઝેબની માતાના ટેકીકાર્ડિયા કે તો હૃદયના ધબકારા બરાબર નહીં ચાલતા હોય. બાકી તો એવું બને નહીં કે સંગીત કોઈને ના ગમે એટલે વાત કરી કે મનુષ્ય નથી એવી વાત કરી. તમને આપણે વાંસળીની વાત કરીએ તો વાંસળી કૃષ્ણ ભગવાનનું વાદ્ય છે એવું આપણને ખબર છે. પણ તમને જાણીને નવાઈ લાગશે, નેશનલ જ્યોગ્રાફિકે 2008માં એક સાઉથ જર્મનીમાંથી એક સત્ય શોધી કાઢ્યું. એ સાયન્ટિફિક ફેક્ટ એ છે કે ગીધ હોય ને ગીધ, એના હાડકામાંથી એક વાંસળી બનાવવામાં આવી હતી 40,000 વર્ષ પહેલાં. 40,000 વર્ષ પહેલાં કાર્બન ડેટિંગથી આ માહિતી મળી છે. 5 કાણા હતા એ વાંસળીમાં, 13 ઇંચ લાંબી હતી અને 0.3 ઇંચ એ પહોળી હતી. હવે તમે વિચાર કરો કે 40,000 વર્ષ પહેલાં પણ માણસ સંગીતથી જોડાયેલો હતો. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ મ્યુઝિક. બિફોર કૃષ્ણ આપણે 5,500ની જ વાત કરીએ, 5,500 વર્ષની જ વાત કરીએ છીએ. એટલે એ વખતે કયો ધર્મ હશે, શું હશે, જવા દો, ભૂલી જાઓ. સૂર્ય હશે, ચંદ્ર હશે, પણ સંગીત તો હશે. એ વસ્તુ તો સાબિત થાય છે. સો ઇટ ઇઝ અ વન્ડરફુલ ફેક્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આટલી બધી અદ્ભુત વાત એ વખતે પણ હતી. ખાસ કરીને જ્યારે સંગીત અને સાયકોલોજીની વાત કરીએ છીએ તો એ સાયકોલોજી વગર સંગીતની વાત ના થઈ શકે. એ માટે હું ધન્યવાદ આપું છું નંદિનીબેનને. ઘણા બધા ધન્યવાદ છે, પણ એક એટલા માટે કે એમણે આ વિષયને પસંદ કર્યો. કે વર્તન વિશેની જ વાત છે. વર્તન હોય, બિહેવિયર હોય, ત્યાં સાયકોલોજી આવે. અને આ તો એવું વર્તન છે કે આ એવો આનંદ છે કે ખરેખર તમે ભાષા ના જાણતા હોય તોય તમને મજા આવે. એટલે એના માટે ભાષાની જરૂર નથી. ભાષા વગર તમારા મનને સ્પર્શી શકે એવું કોઈ બાબત હોય તો એ સંગીત છે. અને બીજું છે જેસ્ચર્સ. આ 2 બાબતો વર્લ્ડમાં એવી છે, જેસ્ચર્સ અને મ્યુઝિક, કે જેને તમે ખરેખર ભાષા ન આવડતી હોય તો પણ તમને ખબર પડે કે આ શું કહેવા માગે છે. પ્રત્યક્ષીકરણ જે છે, પરસેપ્શન, એ આના બેઝમાં છે. એનું પરસેપ્શનનું સાયન્સ આના બેઝમાં છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા 5 ઇન્દ્રિય દ્વારા આપણે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીએ છીએ. એમાં આંખથી જોઈએ છે, કાનથી સાંભળીએ છીએ. જ્યારે ધ્વનિ તરંગોથી આપણે સાંભળીએ છીએ એટલું આપણને ખબર છે. પછી એ ક્યાં જાય છે તો કે આઉટર ઇયરમાંથી મિડલ ઇયરમાં જાય, ત્યાં પડદાને હલાવે છે. અને એ પડદા હાલે એની અંદર હેર સેલ્સ હોય છે, એને સૂક્ષ્મ હેર સેલ્સ એનું નામ છે, એવા સેલ્સ હોય છે. એ સેલ પછી કોક્લિયામાં થઈને પછી ધીરે ધીરે એ ઓલ્ફેક્ટરી નર્વ દ્વારા, એટલે એ નસનું નામ છે, એ બ્રેઇનમાં જાય છે. હવે એ બ્રેઇનમાં જાય છે ત્યારે બ્રેઇન માત્ર એનો એક સંદેશા તરીકે, આ જે નસ છે એ સંદેશા તરીકે બ્રેઇન સુધી એનું વહન કરે છે. પણ જો આરતી વાગતી હોય તો આપણે ઊભા થઈ જઈએ
અને જો અઝાન વાગતી હોય તો કેટલાક લોકો ના ઊભા થાય, અને બીજું કે મરશિયા વાગતા હોય તો આંસુ નીકળી જાય આપણા નજીકના લોકોના. પહેલાં એવું હતું, અત્યારે તો નથી રહ્યા. લગ્ન ગીતો વાગતા હોય તો નાચવા માંડીએ. આ બધું જે થાય છે એ પેલા સંદેશાને અર્થઘટન મળવાને કારણે થાય છે. આ હું સાયન્સ સંદેશાને અર્થઘટન મળવું એટલે શું? તો કે જે કાન સુધી પહોંચ્યું એ સંવેદન છે, અને સંવેદન વત્તા અર્થઘટન એટલે પ્રત્યક્ષીકરણ, પરસેપ્શન. અને આ પરસેપ્શન જે છે એ આપણા સૌનું નાનપણથી પોતપોતાની રીતે ઘડાયેલું હોય છે. અમુક સંગીત, જેમ અમુક માણસ મળે ને તો આપણે એમ થાય કે આ માણસને મળીને બહુ મજા, પોઝિટિવ માણસ લાગે. ક્યારેય ના મળ્યા હોય તો તમારા મનમાં પોઝિટિવિટી આવે. કેમ આવું કંઈ પેલા વાઇબ્રેશન્સ હોય છે, મને બહુ હજી ખબર નથી, પણ હું કેમ આવું થાય છે હું તમને કહું. કારણ કે એના જેવી દેખાતી વ્યક્તિ, એના જેવા અવાજવાળી વ્યક્તિએ નાનપણમાં ક્યારેક આપણા જીવનમાં કોઈક પોઝિટિવ રોલ ભજવ્યો જ હોય. પછી તમે એને ગયા જન્મનું નામ આપો કે આ જન્મનું નામ આપો કે બાળપણનું નામ આપો, એ સ્મૃતિ આપણી અંદર સંગ્રહિત થઈ જાય છે. અને આ સ્મૃતિ જે કોઈ પણ વ્યક્તિ, દ્રશ્યની સ્મૃતિ સંગ્રહિત થાય છે, એમ શ્રાવ્યની સ્મૃતિ સંગ્રહિત થાય છે. અને એના માટે બ્રેઇનની અંદર એરિયા છે. આ જે કાન છે એની પાછળનું પરાઇટલ લોબ છે. પરાઇટલ લોબમાંથી સેન્ટ્રલની અંદર હાઇપોથેલેમસ છે. એ બધી વચ્ચેની જે બધી રચનાઓ છે, મારે બહુ એની વિશે બહુ વાત નથી કરવી, પણ એ જે વચ્ચેનો સેન્ટ્રલ ભાગ છે ત્યાં એને લિમ્બિક સિસ્ટમ કહેવાય. સમજવું બધાય જરૂરી છે, કારણ કે આપણે મ્યુઝિકને જો ખરેખર સમજવું હોય તો એ લિમ્બિક સિસ્ટમ છે. લિમ્બિક સિસ્ટમની ઉપર આપણી મસ્તિષ્ક છાલ છે, જે આ અખરોટના ટાઈપની દેખાય છે. માણસનું સૌથી મોટું ડેવલપમેન્ટ કયું? તો કે આ મસ્તિષ્ક છાલ વિકસી એ. જો આ ના વિકસ્યું હોત તો માણસ આપણે અત્યારે બુદ્ધિ અને તર્કવાળા માણસો હોત જ નહીં, થિંકિંગવાળા માણસો હોત જ નહીં. બાકી જેટલા પ્રાણીઓ છે એમાં આ સેરેબલ જે કોર્ટેક્સ છે આગળનું, જે મસ્તિષ્ક છાલ, એ વિકસેલી હોતી નથી, આપણામાં છે. એટલે આપણે શું કરીએ છીએ, પ્રોબ્લેમ હવે ક્યાં થાય છે પ્રોબ્લેમ, અથવા તો સારી વાત જે ગણો તે, કે આપણે કોઈ વસ્તુ જોઈએ છે, સાંભળીએ છીએ, કોઈને મળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં સંદેશો જે છે ને એ પેલી લિમ્બિક સિસ્ટમમાં થઈ અને પછી કોર્ટેક્સ સુધી જાય છે. એટલે આ લિમ્બિક સિસ્ટમ વચ્ચેનો એક એરિયા છે, એમાં થઈને પસાર થવું પડે, જેમ એણે પેલો ટેક્સ ભરીને જવું પડે ને એવી રીતે. તો આ લિમ્બિક સિસ્ટમ જે છે ને એ માત્ર ને માત્ર લાગણીઓ માટે જવાબદાર છે, અને કોર્ટેક્સ એ માત્ર બુદ્ધિ માટે જવાબદાર છે. એટલે જ્યારે પહેલું સંવેદન આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે લાગણીના પ્રદેશમાં થઈ અને પછી બુદ્ધિ સુધી પહોંચે છે. એટલે પહેલું આપણું રિએક્શન ઇમોશનલ આવે છે. અને મ્યુઝિક એટલા માટે આપણને પહેલાં ઇમોશનલ કરે છે, પછી આપણે આ કયા કોણે ગાયું છે ને કયા દેશનું છે ને શું છે એ પછી આવે છે. એની પાછળનું વિજ્ઞાન સમજાવું છું. ધીસ સાયન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર એવરી મ્યુઝિશિયન. અને આ જરૂરી છે, જો આપણને ખબર ના હોય તો ના ચાલે. તો મ્યુઝિક શું કરે છે? તો કે પેલી જૂની ફાઇલો બધી કાઢે છે. જૂની ફાઇલ કાઢે છે. કેમ? હું અત્યારે ધારો કે અમે નાના હતા ત્યારે કિશોર કુમાર, મોહમ્મદ રફી હતા, તો એ વખતને જ્યારે કિશોર કુમારનું ગીત સાંભળીએ તો કંઈક જુદા જ વાઇબ્રેશન આવે, ને પછી પેલો કદાચ ઋષિ કપૂરના એ વખતના પિક્ચરો બધા અમને યાદ આવે અને બહુ મજા આવે. 70s દોર ને એમ. હવે આ દોર બધાના દોર હોય છે, અમારા જેટલાનો દોર નથી હોતો. 50વાળાનો દોર જુદો હશે, અત્યારની 90sનો જુદો હશે, અત્યારના લોકોને, કારણ કે આ બધી જ વસ્તુઓ બાળપણથી સંગ્રહિત થઈ છે એમની લોંગ ટર્મ મેમરીમાં, અને ત્યાં એ ફાઇલ થઈ ગઈ છે. એટલા માટે જો સારી રીતે જો સંગીત પહેલેથી જ બાળકને સંભળાવવામાં આવ્યું હોય કે એના મનમાં મૂકવામાં આવ્યું હોય, કાન શબ્દ નથી વાપરતો, મનમાં મૂકવામાં આવ્યું હોય, તો એ બાળકના જીનિયસ થવાની શક્યતાઓ વધી જાય છે. અને મારે એવા એક બાળકનું નામ અત્યારે લેવું છે જેના માતા પિતા અહીંયા હાજર છે, એ છે ઋષિન. એના માતા પિતા સલીલ ભટ્ટ અને મેઘા ભટ્ટ. એમનું બાળક મને ખબર છે, મેં મારી નજરની સામે જોયું છે. એમનું બાળક ઋષિન એ અત્યારે મોઝાર્ટની રચનાઓ પિયાનો પર વગાડે છે, બહુ નાની, હજી હમણાં કોલેજના પહેલા વર્ષમાં આવે છે. આનું રીઝન હું તમને કહું કેમ આવું થાય છે. કારણ કે અત્યારની મમ્મીઓ બિઝી હોય છે, એટલે છોકરાને મોબાઈલ હાથમાં પકડાવે છે, અને છોકરો પછી ગેમ રમતો થાય છે, અને બીજું બધું મારામારી. આપણે એ જોયું છે, પબજીથી મારી મમ્મીને મારી નાખે ને એ બધું પણ હમણાં કાનપુરમાં કાલ થયું હતું. અજયભાઈ, તમને યાદ હશે, બરાબર? પરમ દિવસે થયું હતું.
સુરતમાં એક છોકરાએ એના ફાધરને મારી નાખ્યો, મોબાઈલ ના આપ્યો હતો થોડા દિવસો પહેલાં. એની મમ્મીને કારણ કે મ્યુઝિકલ ફેમિલી છે એટલે મને ખબર છે. પ્રોફેસર યોગન ભટ્ટ આપણે બધા જાણીએ છીએ, સંગીત જેમણે નરસૈયો સિરિયલ પહેલાં આવતી હતી એનું સંગીત એમણે બહુ બધી જગ્યાએ સંગીત આપેલું છે. અમારા શોમાં સાહેબ આપણે શો જોયો છે હિપ્નોટિઝમનો, એ શોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે છે એનું આખું યોગનભાઈએ તૈયાર કર્યું હતું પહેલાં. કારણ કે સંગીતને જાણતું હતું એ પરિવાર, એટલા માટે એમણે નાનપણથી ઋષિને સંગીત જ સંભળાવ્યું. અને એક બીજી વાત કહું, એ સંગીત સાંભળનાર છોકરાઓ માત્ર કલામાં જ હોશિયાર થાય છે એવું નથી, કારણ કે બ્રેનની અંદર મ્યુઝિક અને મેથ્સના જે કેન્દ્રો છે એ નજીકમાં છે, એટલે મેથેમેટિક્સમાં પણ એ છોકરાઓ હોશિયાર થાય છે. એટલે આ વાત બહુ બહુ જબરદસ્ત છે. મેં રાજીવને પણ વાત કરી હતી આ વસ્તુ, કે મ્યુઝિક જે છે એ એટલા માટે જરૂરી છે કે આનાથી માત્ર ખાલી આપણે એને કલા અને એને બહુ રિડ્યુસ કરી નાખ્યું છે. મ્યુઝિક ઇઝ અ વેરી વાઇડ થિંગ, બહુ જ મોટી વસ્તુ છે. શું થાય છે એના તમને ફાયદા ઝડપથી હું કહી દઉં. આપણને બધાને ખબર છે, સ્ટ્રેસ દૂર થાય છે, ડિપ્રેશન દૂર થાય છે, એન્ઝાયટી દૂર થાય છે, ઊંઘ સારી આવે છે. પણ આ બધું તો પ્રોબ્લેમ દૂર થાય છે, પણ એક સારી વસ્તુ કઈ થાય છે, કોઈ કોગ્નિટિવ સ્કિલ્સ આપણી વધે છે. જો નાનપણથી મ્યુઝિક સાંભળ્યું હોય તો આપણી કોગ્નિટિવ સ્કિલ્સ વધે છે. બીજું, પરસેપ્શન ઓફ ટાઈમ આપણું વધારે સારું થાય છે. એટલે સમયનું પરસેપ્શન, એનું પ્રત્યક્ષીકરણ જે મ્યુઝિક સાંભળે એને પહેલાં જેને નથી સાંભળ્યું નાનપણથી એના કમ્પેરમાં વધારે સારું થાય છે. બીજી વસ્તુ કે આવા લોકોની અંદર જે લર્નિંગ જે છે, જે ટેમ્પરલ લર્નિંગ એટલે હાથથી પકડવાનું ને અહીંયા મૂકવાનું ને કેટલાક લોકોને ખબર પેન પકડવાની રીત ના આવડતી હોય, આ બધી જ વસ્તુઓ જે છે એ સંગીત સારી રીતે સાંભળનાર વધુ સારી રીતે કરી શકે છે, કારણ કે એનામાં હેન્ડ આઈ કોઓર્ડિનેશન બહુ સારું થાય છે. ત્રીજી વસ્તુ કે જે સંગીત સાંભળે છે એની અંદર આ બહુ જબરજસ્ત વાત છે નંદિનીબેન, કે જે સંગીત સાંભળે છે, સંગીતને માણે છે, એ લોકોની અંદર ન્યુરોજીનેસિસ થાય છે, એટલે નવા ન્યુરોન્સ ડેવલપ બહુ ઝડપથી થાય છે, નવા ચેતા. એક પુન્ના ગવરલી કરીને છે, આ ઇન્ટરેસ્ટિંગ છે, જે રાગ જાણતા હશે, કર્ણાટકી મ્યુઝિકનો આ રાગ છે, પુન્ના ગવરલી અને સહના. આ બે રાગ જે છે ને એ ગુસ્સો ઓછો કરવાનું કામ કરે છે. એટલે આ તો કેટલું આપણું શાસ્ત્ર કેટલું અદ્ભુત છે. સંગીતના જે લોકો આ વેદ રચીને પછી જે આપણને બધું કેટલું અદ્ભુત છે. અને કર્ણાટકી સંગીતને નાદ યોગ કહે છે. આ નાદ યોગ એટલા માટે કહે છે કારણ કે નાદ યોગને કારણે આપણે ખરેખર યોગ કરી શકીએ છીએ, શરીરને વાળ્યા વગર, કશું કર્યા વગર. અને એટલા માટે આને નાદ યોગ કહે છે. સૌથી પહેલો કહે છે વિશ્વમાં જો કોઈ નાદ હતો તો એ ઓમકાર હતો. આ ઓમકાર એટલે શું હતું? માત્ર વાયુની અથડામણ હતી, જો ફિઝિક્સ પ્રમાણે જોઈએ તો. અને એમાંથી જે નાદ બ્રહ્મ થયો, ત્યાંથી આ સંગીતની શરૂઆત થઈ. તો આ બધી એવું જે આપણને ખબર છે એના પરથી કહું છું. પણ બાળક માટે તો મેં તમને જે કહ્યું તે માતાના હૃદયના ધબકારા એ એના માટે પહેલું સંગીત છે. એટલે હવે હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે આપણે બધા ગીતો સાંભળતા જઈએ છીએ. ગીત બહુ જરૂરી છે, ગીત બહુ સરસ, બધી વાત બરાબર છે. પણ જો કોઈ મને પૂછે કે સાહેબ સ્ટ્રેસ છે તો મારે કયું મ્યુઝિક સાંભળવું જોઈએ, તો હું સિમ્પલ કહું, ઇન્સ્ટ્રુમેન્ટલ. કેમ ઇન્સ્ટ્રુમેન્ટલ? કારણ કે જ્યારે આપણે કોઈ શબ્દ સાંભળીએ છીએ, જ્યારે કોઈ તારી એની સાથે એક વિચાર ઊભો થાય છે, વિચારની સાથે લાગણી ઊભી થાય છે, એની સાથે પેલી ફાઇલ ખુલી જાય છે જૂની, અને જેવી ફાઇલ ખુલે છે, જો ફાઇલ દુઃખવાળી હોય તો પાછું દુઃખ પ્રગટ થાય છે, અને જો સુખવાળી હોય તો મજા આવે. પણ આપણને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. બહુ જ ગમતા ગીતો સાંભળો તો બરાબર છે, પણ જો ખરેખર તમારે તમારી જાતને જો સેહતનો સૂર આપવો હોય તો એ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાંથી આવે છે. આટલું મને ખબર છે, એ આપના સુધી મેં પહોંચાડ્યું. નંદિનીબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કારણ કે એ એવી વ્યક્તિ છે કે આ પુસ્તક જે છે ને, હું તો એને રેકમેન્ડ કરું છું કે દરેક જે મ્યુઝિકની સ્કૂલમાં અને યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અવશ્યપણે આ હોવું જોઈએ. મેં વાંચ્યું છે એટલે હું તમને કહું છું. એમણે મને ભેટ મોકલાવી, મેં વાંચેલું છે એટલે હું કહું છું. બાકી જ્યાં સંગીત છે ત્યાં મનુષ્યની વાત તો થઈ, પણ જ્યાં સંગીત છે ત્યાં મા સરસ્વતી છે, અને એનાથી એ શક્તિથી આગળ બીજું કશું જ નથી. એ જ એનર્જી છે, એ જ નાદ બ્રહ્મ છે, એ જ તમે છો, એ જ હું છું, એ જ આપણે બધા છીએ, એ જ અહીંયા અત્યારે જે સાંભળી રહ્યા છો જે નાદ, એમાં પણ એ જ સંગીત છે. એટલે એની જ આપણે એ જ શક્તિની પૂજા, એટલે આ સૂરની પૂજા. નમસ્તે.
અમારી સિનેમાની લાઈનમાં એક સંગીતકાર મિત્ર વડીલ અમારા એ હંમેશા એમ કે એક પ્રોડ્યુસરે એમને કહ્યું હતું કે સારું એક વખત એક સ્વરાંકન સંભળાવ્યું, એ કંઈ નિર્માતા બહુ હલ્યા નહીં. પછી એમને એમ લાગ્યું કે આનું લય બદલીને સંભળાવું, એટલે એમ સંભળાવ્યું. એટલે નિર્માતાએ પછી સંગીતકારને કીધું કે આ બધું સરસ જ હશે, આપ કરો એટલે સારું હોય જ, પણ અમે સાહેબ એટલું માનીએ કે આમ જેને સાંભળતા સાંભળતા પગ હલવા ના માંડે ને એ સંગીત નકામ. સિનેમા લાઈનમાં પગ હલવાનો મહિમા છે, અને નંદિની માથું હલવું જોઈએ એવા સંગીતની વાત કરે. હવે એટલે એણે અહીંયા જો કે સંતુલિત કર્યું છે, બંને પ્રકારના સંગીતનો ઉપયોગ કર્યો છે, પણ સરસ રચનાઓ સજેસ્ટ કરી છે. ત્રણેય જણા બધું કહી ગયા, મારે કાંઈ કહેવાનું રહે નહીં. આમે મેં એને નંદિનીને કીધું હતું કે મારું અહીંયા આવવું એનું એકમાત્ર કારણ એ છે કે આ મારી બેનપણી ઇન લો છે, એટલે મારી પત્નીની એ બેનપણી છે, અને એ બધા મોઈનાબામાં જોડે છે. એટલે સામાન્ય રીતે મારી પત્ની મારી સાથે આમ બધા કાર્યક્રમમાં આવતા નથી ને હોય છે ત્યાં તસવીરમાં નથી હોતા, પણ અહીંયા આવ્યા છે ખાસ કારણ કે નંદિનીનું પુસ્તક છે. તો મારી પ્રસન્નતા એમ જ હતી. સંગીત મને ગમે, યાદી ગીતોની બહુ ગમી ગઈ, પણ ડાક્ટરે કીધી એ વાત બહુ મને આજે સમજાઈ ગઈ કે મને સંગીત અને ગણિત બે કેમ ના આવડ્યા. એ બેમાં ખરેખર આપણે અહીંયા છે ને કાંઈક અંતર જાજુ છે, એટલે એ મેળ ન પડ્યો. અને આ ભૂપાલીનો આટલો બધો વખાણ તમે કરો ને, જો પેલા બે જણા પતિ પત્ની અમારા સંગીતકાર જે એકમાત્ર હતા ને એ જતા રહ્યા, કારણ કે ભૂપાલી છે ને અમારી કલાના ક્ષેત્રમાં રાગ તરીકે અમને જ્યારે એમને એમ કાર્યક્રમ કરવાના હોય ને ત્યારે કલાકારો એકબીજાને હળવેરીને એમ પૂછે કે ભૂપાલી છે, એટલે જેમાં મની વર્જિત હોય ને એ કાર્યક્રમ ભૂપાલી. હવે એમાં તમે કહો છો કે એનાથી ડિપ્રેશન દૂર થાય, અમે તો કહીએ એનાથી વધે ભલા માણસ. અમે તો આવીએ ત્યાંથી જ શરૂ થાય કે ભૂપાલી હશે તો પછી શું થશે, આ કેમ કરીને પાર પાડશું. એટલે એમાં એટલે બે જણા અમારે સૌમિલ શામલ સૌમિલ આરતી એકમાત્ર સંગીતના એ રીતના કલાકાર હતા, પણ એમ નહીં થયું કે આ ડાક્ટર સિક્કો મારી દીધો છે, હવે આ ડિપ્રેશન પર ટ્રાય કરી જોઈએ. પણ મને લાગ્યું મારામાં યમનવાળું તમે લખ્યું છે, મને રસ પડ્યો છે. આ બ્લડ પ્રેશર વાળું છે ને, હું કરીશ ટ્રાય. ગોળી તો બંધ નહીં કરું, પણ યમનમાં કંઈ થઈ શકે તો કરીશ. આજે સોનલે પણ બહુ સરસ રીતે પુસ્તકને આખું ખોલી આપ્યું તમારા માટે. એટલે એમાં જે વિષયોને સ્પર્શ્યા છે એ બધું એણે વિગતે કહ્યું છે. મને જે ભાષાકીય રીતે મજા પડી ને એ લાગી કે આ પુસ્તક બહુ સરળ ભાષામાં લખ્યું છે. આનું સૌથી પ્લસ પોઈન્ટ એ છે એની એકેડેમિક વેલ્યુ એની પોતાની છે. એણે બહુ સંશોધનથી કર્યું છે, ઓથેન્ટિસિટી જાળવી છે, અધિકૃતતા માટે યોગ્ય વ્યક્તિઓના સંપર્કો છે. એટલા બધા વિદ્વાનોના નામ છે જેમના કોટેશન એણે એમાં મૂક્યા છે, તે બતાડે છે કે એણે બરોબર વાંચ્યું છે. બે ત્રણ આ ક્ષેત્રમાં વ્યસ્ત એવા અમારા કલાકાર મિત્રો ડૉક્ટર પાર્થ કે માકડ કે અમારો ભાઈ સોલી કાપડિયા, જે લોકો પ્રેક્ટિસ પણ કરે છે આ દિશામાં, એમની વાત પણ આની અંદર એમના મંતવ્યો પણ છે. એટલે આ વિજ્ઞાનથી દૂર નથી. સૌથી પહેલી એ વાત આપણે સમજી લઈએ, કારણ કે અત્યારની પેઢી ને કશું એ પ્રકારે ગળે નહીં ઉતરે. આપણે એમ કહીએ કે આમ કોઈક રાગ ચાલશે ને તમને બધું સારું સરસ થઈ જશે, તો એવું એને દાવો પણ નથી કર્યો. ઉપરથી સ્પષ્ટતા કરી દીધી છે કે એવું કશું ન થાય, એ વિશે હું તમને ખાતરીથી કહું, એટલે કોઈ ગેરમાર્ગે દોરાય એવું ન બને. એટલે એ બધી જ રીતે આ એક બહુ સરસ સંપૂર્ણ પુસ્તક છે આ વિષયને લગતું. એણે આ સેહત કે સૂર એવું હિન્દી રાખ્યું છે ને, એ મારો મૂંઝારો હતો, પણ પછી મને થયું કે હશે એને પેલું સેહત. હવે તો આપણે ત્યાં ચેનલોને કારણે એટલા બધા હિન્દી શબ્દો આપણા થઈ ગયા છે ને, અફરાતફરી ને માહોલ ને બધું, એટલે હવે આ સેહત આપણી જ થઈ ગઈ છે, સૂર તો આપણા છે જ, એટલે એને કે મૂકી દીધું. હા, એટલે એણે ફ્યુઝન કર્યું ભાષાની દ્રષ્ટિથી. પણ પુસ્તક બહુ સુંદર થયું છે. પ્રકાશકને એટલા માટે અભિનંદન આપવા પડે કે એનું લેઆઉટિંગ, એમાં વાપરેલા ફોન્ટ, સહેજ મોટી ઉંમરના લોકો જનરલી આ વાંચવાનું પસંદ કરશે, એટલે એને પણ તકલીફ ન પડે એવા છે. બહુ ઝીણા ઝીણા અક્ષરે નથી લખ્યું, એટલે ઝડપથી જોઈ જાઓ, એક એક ચેપ્ટર વાંચો અલગથી તો પણ ગમે એવું છે. બાકી એનું એના અગાઉ પુસ્તકો પણ, સુગમ સંગીત તો મારો એ રસનો વિષય, એટલે મેં ત્યાંથી જોયેલું, એટલે મને થયું કે એને ખૂબ ઘરકામ ખૂબ કરે છે. એ રજૂઆત
કરે, કોઈ પણ પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય એટલે તો કાયમ માટેનું એક દસ્તાવેજીકરણ થઈ જાય. તો એમાં એનું કામ પછી કાલ સવારે કોઈ ચેલેન્જ કરે એવું ન ચાલે. એટલે એણે બહુ જ સરસ રીતે આમાં ઘણા બધા પાસાઓ સ્પર્શી લીધા છે. વિષય પહેલેથી જ થોડોક આમ ચર્ચાસ્પદ છે, એટલે કોઈને એમ લાગે કે એવી રીતે તે કંઈ થાય તો એ લોકોએ પોતાની એ વાતને માટે થઈને પણ વાંચવું જોઈએ. અને જેની શ્રદ્ધા છે કે હા આનાથી થઈ શકે સારું, એણે તો ખાસ વાંચવું જોઈએ. એટલે બંનેને માટે આ પુસ્તક ઉપયોગી છે. આ તો બહુ સરસ માણસો જે આજના દિવસે આ પુસ્તકની કિંમત થોડી ઓછી કરી. હું તો કાયમ લોકાર્પણમાં કહું જ છું કે આજે 10 રૂપિયા વધારીને જ વેચવું જોઈએ. કે આ પહેલો જ દિવસે પહેલો કોકના છોકરાને પહેલું જન્મેલા ને આપણે જોવા જઈએ ત્યારે કંઈ કવરમાંથી 2 રૂપિયા કાઢીને પાછું કવર નથી મૂકતા, ઉપરથી વધારે મૂકીને આપીએ કે ના ભાઈ આજે તમારા દીકરાને પહેલી વાર મળ્યા, દીકરીને પહેલી વાર મળ્યા. તો આજે એણે એક સરસ પુસ્તક આપણને આપ્યું. હા, એણે બહુ ઉદારતાથી આનંદથી મુંબઈમાં કર્યા પછી પણ અમદાવાદ પસંદ કર્યું. હવે આ નગર અને એમાં સંગીત અને સંગીત દ્વારા સ્વાસ્થ્ય અને એનો પાછો આ સમય, એ બધું એણે ભેગું કર્યું છે. એને થોડુંક એમ હતું કે સંખ્યાની બાબતમાં લોકો સાંજ એમની ફ્રી થાય માટે આપણે વહેલું પૂરું કરી શકીએ, એટલે એમ એનું બહુ લોજિક સરસ હતું. પણ આપણે જે લોકો અહીંના જાણકાર છીએ એને તો ખ્યાલ જ હોય કે એમ એટલી સહેલાઈથી હમણાં ન આવે. હવે પછી લો ગાર્ડનની સ્ટ્રીટ પર ભીડ હશે, પણ લો ગાર્ડનની સ્ટ્રીટ પર ભીડ કરનારાને માટે આ વિષય નથી. એટલે આપણી પાસે જે અહીંયા છે એનો જ નંદિનીબેન આનંદ છે કે આ એવા જ મિત્રો અહીંયા ઉપસ્થિત છે કે જે લોકો આમાં રસરૂચિ ધરાવે છે, અને એક જણ કદાચ બીજા ઘણા લોકો સુધી આ સંદેશો પહોંચાડશે. અને આ એવી થેરપી છે, જો સંગીત સાંભળવાથી ઘરે બેઠા થઈ શકે તો બહુ ખર્ચો પણ ન થાય. માણસ પાસે પોતાની પાસે ધ્વનિમુદ્રિત ગીતો હોય તો એ પ્રમાણે એ સાંભળે અને પ્રસન્ન થઈ શકે, ઈચ્છા હોય તો રડી લઈ શકે. બંને માટે ઉપયોગી છે. એટલે એમ તો તમારા હાથમાં એવું એક દવાની આખી પેટી એણે આપી દીધી છે, ને પાછા રોગના નામ અને સામે દવા બંને લખીને. એટલે તમે થોડા કાચા હો તો વાંચીને એ પ્રમાણે ટ્રીટ કરી શકો તમને. એવી રીતે ચોક્કસ આ પુસ્તક જોજો. નંદિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આદરણીય મહાનુભાવો, દર્શકો અને મિત્રો, ઓડિયન્સમાં હું કોનું નામ લઉં ને કોનું ના લઉં એવી બહુ જ દ્વિધા છે, કારણ કે બધા જ સ્વનામધન્ય છે, મિત્રો છે, પરિચિતો છે. એટલે મને ખૂબ આનંદ છે કે આજે હું અમદાવાદમાં પ્રોગ્રામ કરી રહી છું, મારું પોતાનું ગામ છે એમાં પ્રોગ્રામ કરી રહી છું, અને તમે બધા આજે હાજર રહ્યા એનો તો ખૂબ આનંદ છે. સુધીર નાણાવટી આવ્યા એ પણ મારા માટે બહુ ગર્વની વાત છે. ઓડિયન્સમાં જસ્ટિસ આશિષ દેસાઈ બેઠા છે, અજય ઉમટ છે, અને મુંબઈ સમાચારના પ્રતિનિધિ તરીકે પૂજા પણ છે. એનો પણ બહુ જ આનંદ છે, કારણ કે એ નોર્મલી મુંબઈમાં હોય છે પણ આજે અહીંયા હતી ને આવી છે. સો મારા માટે આ બહુ જ ધન્ય ઘડી છે, કારણ કે મારી યાત્રા સેહત કે સૂરની મુંબઈ સમાચારથી શરૂ થઈ હતી, અને પછી અજયભાઈએ નવ ગુજરાત સમયમાં પણ એ સિરીઝ ચાલુ રાખી હતી. તો એટલે અહીંયા પણ ઘણું બધું ઓડિયન્સ અમને મળ્યું હતું, દર્શકો અને વાચકો મળ્યા હતા. અને મેં થોડુંક બોલવાનું વિચાર્યું હતું, પણ બધા એટલી બધી સરસ વાત કરી છે, અને પ્રશાંતભાઈએ તો આખી સાયકોલોજી સાથે જે કનેક્ટેડ છે એની વાત કરી છે. તો મારે કશું જ કહેવું નથી, કારણ કે પેલું કહેવાય છે ને, મરીઝનું એક શેર છે કે કહેવું ઘણું હોય છે મિલનનો એ ઉચ્ચ તબક્કો, કહેવું ઘણું હોય ને કંઈ યાદ ના આવે. માત્ર જે હોર્મોનલ ચેન્જની વાત કરીને એમાં હું તમને એક થોડુંક પ્રેઝન્ટેશન બતાડી દઉં છું કે સંગીત કેવી રીતે અસર કરે છે. અત્યારે તમે એકદમ સ્વસ્થ બેઠા છો, પણ જે આપણા 9 રસ છે એમાંથી કોઈ એક રસ હું તમને સંભળાવું તો અચાનક તમારું આખું માઇન્ડ ચેન્જ થઈ જશે. તો આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લે ફર્સ્ટ સોંગ. કરુણ રસનું છે. हवाओं में बहेंगे, घटाओं में रहेंगे, तू बरखा मेरी, मैं तेरा बादल पिया, जो तेरे ना हुए तो किसी के ना रहेंगे, दीवानी तू मेरी, मैं तेरा पागल
सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा। अंबर से उतरी प्यारी कोयलिया, कू करके उसने है जादू सा डाला, जादू सा डाला। आधा चंदा पूरा तारा है मेरे आंगन से उगने वाला, अंबर से तोड़ा सूरज वो प्यारा, अम्मा के आंचल में ढक डाला सारा, ढक डाला सारा। थैंक यू सो मच। मैं जो आपका सामने बोल रहा हूँ, जो बात कर रहा हूँ, वो माँ सरस्वती की देन है, माता पद्मावती माता के देन है। तो एक सरस्वती माता की आपको एक स्तुति सुनाता हूँ। दर दर ना ना दर दर ना दर ना ना दर ना ना दर ना दर ना। नमस्ते शारदे देवी कश्मीरपुरवासिनी, त्वामहं प्रार्थये मात विद्यादानं प्रदेहि मे। प्रथमं भारती नामं, द्वितीयं च सरस्वती, तृतीयं च शारदा देवी, चतुर्थं सगामिनी, पंचमं विदुषं माता, षष्ठं बागेश्वरी तथा कुमारी, सप्तमं प्रक्तम, अष्टमं ब्रह्मचारिणी, नवमं त्रिपुरा देवी, दशमं च ब्रह्मिणी तथा एकादशं च ब्रह्माणि, द्वादशं ब्रह्मवादिनी, वाणी त्रयोदशं नामं, भाषा चैव चतुर्दशं, पंचदशं श्रुतं देवी, षोडशं गौ निर्गद्यते, षोडशैतानि नामानि प्रातरुत्थाय पठेत्। तस्य संतुष्टते देवी शारदा वरदायिनी, शारदा सुप्रसादेन काव्यं कुर्वन्ति मानवा, तस्मन्निश्चल भावेन पूजनीया सरस्वती। सरस्वती मया दृष्ट देवी कमललोचन, हंसजान समारूढ़ा बीन पुस्तकधारिणी, या कुंदेन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृत गाये, या वीण वरदंड मंडितकरा, या श्वेत पद्मासना, या शंकरश्च प्रभृतिवीर दैव सदा वंदिता, सामपातु सरस्वती भगवती निश्वेश जड्यप्यः। ओ माता सरस्वती की एक स्तुति है, जो जिसको कहते कि 16 विद्या देवी जो है, तो 16 नाम है विद्या देवी के। ऐसे भगवती पद्मावती की 108 नाम है। ना 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 दर ना ना जागो मां, ओम प्रणम्य परया भक्त दिव्यापादंबुज त्रिदानामन्नष्ट सहस्राणि वक्षे तद्भक्ति हेतवे। श्री पार्श्वनाथ चरणंबुज चंचरीक भावंदनत्य विमलीकरणे शलाकनागेन्द्रपान धरणी धर धारणाभूत मां पातु सा भगवती नितराम देवी। देखिए पद्मावती माता की 108 गुणात्मक गुण की नाम है। पन्नगादिपशकरं विपलारुणंबुज विश्राम कुटकुटौरगवाहनं मरुण प्रभं कमलाननं त्र्यंबकं वरदां कुशत दिव्यपाशफलंकितं चिंतयत् कमलावतीं जपतं सतं फलदायिनी। जय जय जगदानंददायिनी, जय जय धरणंद वल्लभ विश्वके देवी फणत्रयधारिणी, तम जय पद्मानन पद्म विजय जाजिता तम अपराजिता। शिवा गौरी रंबत्तम वैरुट्य प्रगति भद्रकाली च महाकाली शिवंकर शंकरी पद्मनेत्र हिमवत्तन्या लक्ष्मी दुतिर्मति भुवनेश्वरी देवी तम बुद्धि सिद्धि बुद्धिस्तम ज्वाला मालिनीश्वरी बाला कामाक्षा जगदम्बा अम्बा जगदीश्वरी तरतम अंबिका अन्नपूर्णा विद्युत सुंदरी भगवती भवानी मातंगी राज मातंगी तम भैरवती नित्य शक्ति स्तम हिंगलाज हिंगली तम भगवादिनी शारदा
शारदा सरस्वती सत्यदेवी च ज्वालामुखी बहुबाला पीठा शाकंभरी च तमनंता शीतला तोतला भद्रा वज्रा कुष्मांडे चक्रधरा चामुंडी महामाया गायत्री सर्व विश्वविख्याता श्रुतदेवी जिनवानी तम विद्यावर्धमान नाग कुमारी कुमारी देवी कत्यायनी मधुमती च कुंडलिनी ह्रींकारी आई माय च दुर्गमा भोगी चानंदकारी वरदानंददायिनी नित्या ब्रह्माणी बाहुबली सिंह मराल समारूढ़ा तम चैकक्षरमाक्षरी षडक्षरी माता पंचदशाक्षर गर्भित तम भुवनत सकृति जगन्नाथ शरीरा जन जग व्यजन रवि करव सैव कवचित फलदा पद्मादल भास्कर सेव्या श्री पार्श्वनाथ पद पंकज भक्ति लीना प्रवर कुर्क सर्प जना दारिद्र दुख रिपुवर्ग विनाशनक्ता पद्मावती भवतु मे खलु सा प्रसन्ना। सबसे बड़ा औषधि अगर है तो संगीत है, इसीलिए तो शिव कैलाश में बैठे रहते थे, इसीलिए कृष्ण भगवान द्वारका में जाके बांसुरी बजाते थे। तो सब संगीत में सब कुछ है। आज मैं आपको सामने जो खड़े हूं ना, वो संगीत के कारण है, नहीं तो मेरे में क्या ताकत है, मेरे में क्या औकात है आपके सामने खड़ा रहने का? मेरे में कोई औकात नहीं है, सिर्फ वो मेरा संगीत की देन है। आज ये बच्ची जो आप लोगों ने ताली बजाया, संगीत के कारण। तो संगीत बहुत सुंदर चीज़ है। थैंक यू वेरी मच, आपको मैं खूब को वंदन करता हूँ। थैंक यू।